દેવભૂમિ દ્વારકા રાવળ ગામે પાણીની ટાંકી જર્જરિત થઈ છે। ઘાટ વિસ્તારમાં વર્ષો જૂની પાણીની જે ટાંકીની હાલત છે તે જર્જરિત થઈ છે અને આસપાસના રહેવાસીઓ માટે પાણીની ટાંકી જોખમરૂપ બની છે। સ્થાનિકો દ્વારા પાલિકા તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી, રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા નથી કરાઈ કોઈ જ કાર્યવાહી। પાલિકા તંત્ર સામે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે। પાણીની જર્જરિત ટાંકીને તાત્કાલિક તોડી પાડવા માંગ થઈ રહી છે। જેમને રજૂઆત કરવામાં આવી હોય તેમને પેટનું પાણી એટલા માટે નથી હલતું કારણ કે ટાંકી પડે તો તેમના પર ક્યાં પડવાની છે। જામરાવલના ઘાટ વિસ્તારમાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હોવાથી વારંવાર અહીંયા પોળા પડે છે અને અહીંયા બાળકો પણ રમતા હોય છે અને આ જર્જરિત ટાંકીના અમે ઘણીવાર આની અરજી કરેલ છે, લેખિતમાં અરજીઓ આપેલ છે, બરાબર, અને એના જવાબ પણ મળેલ છે અને આ જવાબ 12મા મહિનામાં અમને જવાબ મળેલ છે કે આને તોડી પાડવામાં આવશે। પણ હજી હાલની પરિસ્થિતિ એવી છે કે તે અહીંયા હજી અન્ય પરિસ્થિતિમાં છે